મિત્રો, આજે આપણે ભારતીય ખેતી અને ભારતીય ખેતીમાં ઉત્પાદકતા તથા ખેતી ક્ષેત્રની પરિવર્તનની જરૂરિયાત ઉપર વાત કરવાની છે. ખેતી ક્ષેત્ર એટલે ભારત માટે તો પ્રાણ પ્રશ્ન કહેવાય, કારણ કે ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે આપણે બધા ઓળખીએ છીએ. પણ ખેતી પ્રધાન દેશ હોવા છતાંય ખેતીની ઉત્પાદકતા માત્ર પ્રધાનતાથી નક્કી નથી થતી. એ નક્કી કરવા માટેના જે પરિબળો હોય એ પરિબળોના સંદર્ભમાં ખેતી ઉત્પાદકતા ઓછી છે કે વધારે એની આપણે સમજણ મેળવવી પડે, અને ઓછી હોય તો વધારવાનો પ્રયાસ કરવો પડે. દેશ એ દુનિયાના બીજા નંબરના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે અસ્તિત્વ ધરાવતો દેશ છે. માટે ખોરાકની જરૂરિયાતના સંદર્ભમાં પણ ભારત વિશ્વની ઘણી મોટી ખોરાકની જરૂરિયાત ધરાવતો દેશ છે, અને એને પહોંચી વળવા માટેનો ઉપક્રમ એ ખેતી મારફતે જ થાય છે. માટે ખેતી ક્ષેત્ર આપણે માટે મહત્ત્વનું ક્ષેત્ર છે. ભારત 1950માં આઝાદ થયું ત્યારે 1947માં આપણે આઝાદ થયા અને 50માં આપણે રિપબ્લિક થયા. ત્યાર પહેલાંથી અને ત્યારથી આ એક વાત નક્કી હતી કે દેશની જુદી જુદી જરૂરિયાતો, ખોરાકની જરૂરિયાતો, નિકાસ માટેની જરૂરિયાતો અને ઔદ્યોગિક કાચા માલની જરૂરિયાતો આ ખેતીમાંથી જ મળશે, અને એ જ કારણસર દેશને ખેતી પ્રધાન કહેતા હતા. પણ આ દેશની કુલ ઉપલબ્ધ 329 મિલિયન હેક્ટર જમીનમાંથી 306 મિલિયન હેક્ટર જમીન એ ક્લાસિફાઈડ જમીન કહેવાય, જે ખેતી લાયક કે ખેતી જેવા બીજા ઉપયોગમાં આવી શકે. એ સિવાયની જમીનો એ ઉપયોગમાં ન લઈ શકાય એવી જમીનો હતી. આ 309 મિલિયન હેક્ટર જમીનમાંથી માત્ર 46% જમીન ખેડાણ યોગ્ય છે. એ સિવાયની જમીનના ઉપયોગો જુદા જુદા છે. 46% જમીન ખેડાણ યોગ્ય છે, એમાંથી કુલ જમીનના 16% એક કરતાં વધુ પાક હેઠળ આવે એવી છે. માટે કુલ્લે 62% કહી શકાય એટલી જમીનમાં એક વખત ખેતી થાય છે. હવે આ ખેતી જો પૂરતા પ્રમાણમાં ઉત્પાદક ના હોય તો જે પરિસ્થિતિ ઊભી થાય તે સમજવા જેવી છે. એક હેક્ટર જમીન ઉપર જો ખેતીની ઉત્પાદકતા કેટલી એની તપાસ કરીએ તો એવું લાગે આપણને કે ભારતમાં ખેતીની ઉત્પાદકતા વિશ્વના બીજા દેશો કરતાં અનેક પાકોમાં ઘણી ઓછી છે. માત્ર ઉદાહરણ તરીકે લઈએ તો ઘઉં આપણા કરતાં મેક્સિકો અને અમેરિકા બે દેશો અનેક ગણા વધારે પકાવતા હતા વર્ષો સુધી. ઇઝરાયેલે એમનો એ રેકોર્ડ બદલ્યો અને અત્યારે વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં પણ ઇઝરાયેલ સૌથી મહત્ત્વનો દેશ સાબિત થાય છે. પણ ભારતનું સ્થાન જે નીચે હતું એ ઊંચું આવી શક્યું નથી. એનો અર્થ એ થયો કે એકર દીઠ ઉત્પાદકતા વધારવાની જરૂરિયાત ઘઉં જેવા સ્ટેપલ ફૂડ ક્રોપ માટે આપણે સ્વીકારવી જ પડે. અને એ સ્વીકારવી હોય તો એ પણ સમજવું પડે કે ઉત્પાદકતા નીચી કેમ છે. ભારતીય ખેતીમાં ઉત્પાદકતા નીચી હોવાના કારણોની તપાસમાં સૌથી પહેલું કારણ આપણને એ જોવા મળે છે કે ભારતીય ખેતી આટલા વર્ષો પછી પણ વરસાદ આધારિત ખેતી છે. એટલે ઇરિગેટેડ એરિયા, જેને આપણે સિંચાઈ હેઠળનો વિસ્તાર કહીએ, અને જેમાં કાયમી સિંચાઈની ઉપલબ્ધિ હોય એવો વિસ્તાર ઘણો ઓછો છે. આ ઓછા સિંચાઈવાળા વિસ્તારને કારણે વરસાદથી મળતા કુદરતી પાણી પર જે ખેતી થઈ શકે એ જ ખેતી ભારતમાં થાય છે. અને એને કારણે જે વર્ષે વરસાદ ઓછો હોય અથવા ન હોય
તે વર્ષે ખેતીની ઉત્પાદકતા આપણે માટે ઘણો ચિંતાનો વિષય બની જાય. એટલે દુષ્કાળો દરમિયાન ભારતમાં મૃત્યુનું પ્રમાણ વધી જાય એવું અનેક વાર ભૂતકાળમાં જોવા મળ્યું છે. આ એકમાત્ર કારણ છે એવું હું નહીં કહું, પણ ઉત્પાદકતા નીચી હોવાનું આ પરિણામ છે એવું આપણે ચોક્કસ સ્વીકારવું પડે. આ ઉત્પાદકતા વધારવા માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત અંગે જે વિવાદો શરૂ થયા એ લગભગ આઝાદી જેટલા જૂના છે. તાજી આઝાદી મળ્યા પછીના સમયમાં આપણા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ એમણે કેટલાક વ્યાખ્યાનો આપેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે. એ વ્યાખ્યાનોમાં એમણે સ્પષ્ટ કહેલું કે ભારતમાં લોકોને ખવડાવવા અનાજ વિદેશમાંથી લાવીને ખવડાવવું પડે એ સ્થિતિ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય કહી શકાય નહીં, અને માટે આપણે અનાજ ઉત્પાદન વધારવું જોઈએ. એમનો આ આગ્રહ તો એમના જીવન પર્યંત રહ્યો છે, પણ એમના મૃત્યુ પછી શરૂ થયેલી ભારત સરકારની યોજનાઓમાં આ આગ્રહ આપણને જોવા મળ્યો. અને ગ્રો મોર ફૂડનું પહેલું સૂત્ર એ આયોજિત વિકાસના પહેલા દશકા દરમિયાન આ દેશમાં આપવામાં આવ્યું. હવે એ આપવામાં આવ્યું ત્યારે લોકોને ખબર હતી કે અનાજની ઉત્પાદકતા વધારવા અથવા ખેતીની ઉત્પાદકતા સુધારવા જે કરવાનું છે એ જુદા જુદા ક્ષેત્રોમાં કરવાનું છે. એમાં પહેલું ક્ષેત્ર એ ટેકનોલોજીકલ પરિવર્તનનું હતું. કારણ કે પુરાણી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી એટલે કે જૂની પદ્ધતિએ થતી ખેતીમાં એક નાનો મુદ્દો એ હતો કે જમીનનું ખેડાણ પૂરતા પ્રમાણમાં ઊંડું થતું નહોતું. 3 ઇંચ જેટલું ખેડાય અને પાક વાવી દેવાય તો સૂર્યપ્રકાશ, ભેજ અને બેક્ટેરિયલ જર્મિનેશન આના કારણે જમીનની ફળદ્રુપતામાં જે વધારો થઈ શકે એ ઓછું ખેડાવાના કારણે નથી થતો. તો ઊંડું ખેડાણ કરવાની જરૂરિયાત હતી, પણ તે વખતે આપણી પાસે જે સાધનો હતા એ સાધનો જેટલું ઊંડું ખેડી શકે એટલું જ ઊંડું ખેડાણ આપણે કરી શકીએ. એટલે રૂઢિગત સાધનોની મદદથી થતી રૂઢિગત ખેતી એ વધુ ઉત્પાદન કેવી રીતે બને, વધુ ઉત્પાદક કેવી રીતે બને એ અંગેનો પ્રયાસ આપણે સમજવામાં કરવાનો હતો. એક નાનો મુદ્દો એવો પણ હતો કે ખેતી કરવાનો હેતુ શું. ભારતીય ખેડૂતો માટે 50 અને 60ના દાયકા સુધી ખેતીનો હેતુ એ મહત્તમ આવક પ્રાપ્તિનો હતો જ નહીં. સદીઓથી આપણો ખેડૂત એ સ્વનિર્ભર એટલે કે સ્વ વપરાશ માટેની ખેતી કરતો હતો. પોતે જે ખેતી કરે એમાંથી જે ઉત્પાદન થાય એનાથી પોતાનું અને પોતાની બીજી જરૂરિયાતો સંતોષનારા ગ્રામ્ય કારીગરોનું ભરણપોષણ એ એમનો હેતુ હતો. એટલે આ હેતુ બદલીને મહત્તમ ઉત્પાદન માટે ખેતી કરવાની એવો પ્રયાસ આપણે ખેડૂતોના મનમાં એક્સટેન્શન સર્વિસીસ દ્વારા અથવા વિસ્તરણ સેવાઓ દ્વારા એમને માહિતી આપીને કરવાનો હતો. બીજો નાનો મુદ્દો એવો હતો કે જો ખેતી આધુનિક પદ્ધતિથી કરવી હોય તો જમીન માલિકીનું અને ખેડાણ વ્યવસ્થાનું જે માળખું હતું એ માળખું તે વખતે વિવાદાસ્પદ બનેલું હતું. કારણ કે જૂની રાજાશાહી પ્રથા અને બ્રિટિશરોનું વર્ચસ્વ એણે આપણે ત્યાં જુદા જુદા વિસ્તારોમાં થોડી જમીનદારશાહી વ્યવસ્થા દાખલ કરેલી હતી. એટલે આ દેશમાં જમીન માલિકીની 3 પ્રથાઓ અસ્તિત્વમાં હતી. એક હતી જમીનદારશાહી, જ્યાં એક જમીનદાર પાસે હજારો એકર જમીન હોય, એ જમીન ઉપર ગણોતિયાઓ કામ કરતા હોય અને
જમીનદાર ગણોતિયા પાસેથી જમીન માલિકીનો હિસ્સો મેળવતો હોય. હવે જો ગણોતિયો ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરે તો જમીન માલિકને હિસ્સો વધુ મળે, અને જમીન માલિક ઉત્પાદકતા વધારવા માટે પુનર્રોકાણ કરે એવું બને નહીં, કારણ કે એનો લાભ ગણોતિયાને થાય છે એવું જમીન માલિકના મનમાં હોય જ. એટલે આ પ્રથા હેઠળ ઉત્પાદકતા વધી શકે એવી શક્યતા બહુ ઓછી હતી. બીજી વ્યવસ્થા આપણે ત્યાં હતી એ હતી મહાલકારી વ્યવસ્થા, જેમાં કોઈક એક જમીન વિસ્તારને મહાલ તરીકે ડિક્લેર કરવામાં આવે અને એ મહાલ આખાનું મહેસૂલ ભરવાની વ્યવસ્થા કોઈક એક વ્યક્તિને સોંપવામાં આવે. એણે બધા ખેડૂતો પાસેથી મહેસૂલની રકમ એકત્રિત કરવાની અને જમા કરાવવાની. હવે રાજ્ય સત્તા માત્ર કોન્ટ્રાક્ટર પાસેથી આ વ્યવસ્થા એટલે કે મહાલકારી પાસેથી આ મહેસૂલ મેળવે અને એણે ખેડૂતો પાસેથી મેળવવાનું. આ બે વચ્ચેનો જો ગાળો હોય તો મહાલકારીની આવકમાં વધારો થાય. એટલે પોતાના હેતુ માટે એ જમીન માલિકો પાસેથી ખેડૂતો પાસેથી વધુ પ્રમાણમાં મહેસૂલની રકમ વસૂલ કરે અને સરકારને ઓછા પૈસા જમા કરાવે. આથી ખેડૂતોનું શોષણ રોકડમાં વધુ મહેસૂલ ચૂકવવા સ્વરૂપે થયા કરે. ત્રીજી વ્યવસ્થા હતી રૈયતવારી વ્યવસ્થા. આ રૈયતવારી વ્યવસ્થામાં જમીન માલિક અને ખેડૂત એક જ હોય. જેણે જમીન માટે મહેસૂલ ભરવાનું છે એ વ્યક્તિ જમીનનો માલિક ગણાય. એ જ ખેતી કરતો હોય તો ત્યાં કોઈ શોષણ થવાની શક્યતા નથી. પણ આવી ઉમદા વ્યવસ્થામાં પણ એવું દૂષણ દાખલ થયું કે જમીનનું મહેસૂલ ભરનાર જમીન માલિક એક હોય અને પછી એ ખેતી ન કરતો હોય, ખેતી એને બદલે કોઈ ગણોતિયો કરતો હોય, તો ગણોતિયા પાસેથી જમીન માલિક મધ્યસ્થી તરીકે મોટી રકમ મેળવતો હોય. આ સ્થિતિમાં ઉત્પાદકતા વધારવામાં ગણોતિયાને રસ ના રહે અને ઉત્પાદકતા વધારવામાં રસ લઈને જમીન માલિક રોકાણ ના કરે. માટે મધ્યસ્થીઓના વર્ગ દ્વારા થતું શોષણ એ આપણી ખેતીની ઉત્પાદકતા વધારવામાં અવરોધરૂપ છે એવી તે વખતે માન્યતા હતી. અને એ જ કારણસર આ વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ એવું માનવામાં આવતું હતું. એ જે ફેરફાર કરવાનો હતો એ ફેરફારને માળખાગત ફેરફાર કહેવાય. જમીન માલિકી અને ખેડાણ વ્યવસ્થાનું અસ્તિત્વ ધરાવતું માળખું જ્યાં સુધી બદલવામાં ન આવે ત્યાં સુધી ઉત્પાદકતા વધી શકે નહીં એવું કહેવામાં આવતું હતું. આ વ્યવસ્થા હેઠળ સરકારે જુદી જુદી રાજ્ય સરકારોને, કારણ કે ભારતના 1950 પછી સ્વીકારાયેલા સમવાયતંત્રી માળખામાં ખેતી એ રાજ્યનો વિષય હતો. એટલે કેન્દ્ર સરકાર પ્રત્યક્ષ રીતે એમાં કોઈ કાયદા કે પગલાં લઈ શકે તેમ નહોતું. એટલે એમણે ભલામણ કરવાની હતી રાજ્ય સરકારોને, અને રાજ્ય સરકારોએ પોતપોતાની ઈચ્છા અનુસાર આ અંગેના કાયદાઓ કર્યા. આ કાયદાઓ કરવામાં સૌથી વધુ જેમણે પ્રગતિશીલ વલણ લીધું એવા રાજ્યોમાં કેરળ આવે અને બાકીના રાજ્યો એના કરતાં ઓછું પ્રગતિશીલ વલણ લેનારા રાજ્યો આવે. પશ્ચિમ બંગાળ એ સામ્યવાદી પક્ષ હેઠળ ઘણા વર્ષો સુધી રાજ્ય સત્તા રહી હોવા છતાંય જમીન માલિકીના માળખામાં સુધારા કરવાની બાબતમાં કેરળ કરતાં ઘણું પછાત. જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં જમીન માલિકી વધુ પ્રગતિશીલ હતી. એટલે આ પછાતપણું કે પ્રગતિશીલપણું એ છેવટે ઉત્પાદકતા પર અસર કરનારું પરિબળ બને અને એની અસર આવકની વહેંચણી ઉપર બહુ જબરજસ્ત દેખાય. એક દાખલો આપું. 1974માં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે બંગાળમાં
28% ઓછો વરસાદ થયો હતો અને કેરાલામાં 33% ઓછો વરસાદ થયો હતો. એક જાગૃત અર્થશાસ્ત્રીએ કરેલી નોંધ અનુસાર કલકત્તાના બજારમાં ભિખારીઓના ટોળા અનાજની ભીખ માગવા માટે ગામડાઓમાંથી ઉતરી આવતા હતા, કારણ કે એમની પાસે ખેતી કરવા માટે પાણી નહોતું અને પકવેલી ડાંગર કે રાઈસ એમને માટે ખોરાક તરીકે ઉપલબ્ધ નહોતા. જ્યારે કેરાલામાં કોઈ જગ્યાએ આવા દ્રશ્યો જોવા ના મળ્યા, કારણ કે કેરાલામાં વરસાદ ઓછો પડ્યો તો ઓછા વરસાદે થઈ શકતો ટપિયકાનો પાક ત્યાંના ખેડૂતોએ પકવ્યો અને જિંદગી એ પાક ઉપર પસાર કરવાનું નક્કી કર્યું. જ્યારે ઓછા વરસાદને કારણે ડાંગર ન પાકી શકી તો પશ્ચિમ બંગાળમાં ભૂખમરો શરૂ થયો. આ તફાવત એ જમીન માલિકીના માળખામાં થયેલો પ્રગતિશીલ પરિવર્તનનો તફાવત છે. એટલે એ રીતે જોઈએ તો ખેતી પ્રગતિશીલ જમીન માળખું ધરાવીને સુધારી શકાય એમ કહેવાતું હતું, પણ પ્રગતિશીલ જમીન માળખું ધરાવવું હોય તો સૌથી પહેલો ફેરફાર કરવો પડે જમીન માલિકીના અધિકારમાં, કારણ કે કુલ જમીનના સંદર્ભમાં કુલ ખેતી કરનાર